એવાય છે કે પહેલાના જમાનામાં નહોતા ટીવી કે નહોતા સિનેમા ઘરો, તો હજી પણ અમુક એવા શહેરોની અંદર પરંપરા ચાલી રહી છે. અને ગામની અંદર જો નાટક આવતા ને એટલે લોકો જોવા માટે લાઈન લાગતી કે હા આજે આપણા ગામની અંદર નાટક આવવાનું છે. કે પહેલી લાઈનમાં હું બેસીશ. તો આજે મોરબીની અંદર માતૃભૂમિ સેવા ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાનું સામાજિક નાટક, લોકોને મજા આવે એવું નાટક લઈને આવી રહ્યા છે. અને સૌને સાદર નમસ્તે. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજિત છત્રપતિ શિવાજી મહારાજનું મહાનાટક જાણતા રાજા બીજી વાર મોરબીમાં લાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. 2018માં આપણે જ્યારે નાટક લાવ્યા ત્યારે 32,000 લોકોએ આ નાટક નિહાળ્યું. આ વખતે લગભગ 55,000 લોકો આ નાટક નિહાળશે. 7 દિવસના શોમાં એવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ નાટક વિશે આપ જાણો છો, આ છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃત્તાંત ઉપર નાટક આધારિત છે. પૂનાની શિવ સૃષ્ટિ કરીને સંસ્થા છે એ આ નાટક બનાવ્યું છે. આ નાટકમાં જે પણ પૈસા શિવ સૃષ્ટિને મળે છે તે ત્યાં પૂનાની અંદર છત્રપતિ શિવાજી મહારાજનું મ્યુઝિયમ બનાવેલું છે. અને આ નાટકથી અમને જે લાભ થશે એમાંથી પરમ વંદનીય ભારત માતાનું મંદિર, ક્રાંતિ મંદિર બનવા જઈ રહ્યું છે, જે 125 વીઘા જમીનમાં બનાવવાનું. તો એ રકમ એ અર્થે વપરાશે. એમાં યજ્ઞશાળા, દીકરા દીકરીનું ગુરુકુળ, પ્રાકૃતિક ચિકિત્સાલય જેવા અનેક આયામો એની અંદર છે. હવે આ નાટકની વિશેષ વાત કરીએ તો 3000 ફૂટના સ્ટેજ ઉપરથી આ નાટક પ્રદર્શિત થવાનું છે. તેમાં ઊંટ, ઘોડા અને બળદગાડાના જીવન પ્રયોગો થવાના છે. 80 ફૂટ ઊંચો રાયગઢ કિલ્લો બનાવવામાં આવશે. એક કિલ્લા ઉપરથી આ નાટકની પ્રસ્તુતિ થશે. નીચે તમે આપ જુઓ તો 20 ફૂટની ભવાની માતાની ખૂબ મોટી મૂર્તિના આપણને દર્શન કરવા મળશે. વિશાળ આયોજન અને વિશાળ વ્યવસ્થાઓ સાથે આ નાટક છે. તો નાના બાળકોથી માંડી અબાલ વૃદ્ધ બધા જ આ નાટકમાં પધારી શકે છે. આપ જે પણ દાન આપશો એ પ્રમાણે આપની ટિકિટની વ્યવસ્થા છે. તો આપ સૌ આ કાર્યક્રમમાં અવશ્ય પધારજો. આ વખતે નવી થીમમાં અમે એક આ સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે. જે પણ માણસ ટિકિટ લેશે એ ટિકિટ લઈ અને આમાં આવી અને પોતે ટિકિટ લઈને ઊભા રહી અને આ સરસ મજાની પોતાની સેલ્ફી આપશે. ત્યારબાદ આ મંદિરના કાર્યક્રમ માટે અમે બીજી એક યોજના બનાવી છે. એ યોજનામાં કોઈ પણ નાનામાં નાનો માણસ પરમ વંદનીય ભારત માતા મંદિરની અંદર પોતાનું દાન એક ઈંટ સ્વરૂપે આપી અને એ કરી શકે છે. તો એક ઈંટના 2500 રૂપિયા દાન છે. તો આ બંને કાર્યક્રમમાં મોરબીના રાષ્ટ્રભક્તોને જોડાવા માટે હું ફરી આપ લોકોને વિનંતી કરું છું. નાના બાળકોને આ નાટક જોઈને ખૂબ જ રોમાંચિક થશે. એના જીવનની અંદર બહુ મોટું પરિવર્તન આવશે. જ્યારે ફિલ્મી દુનિયા નહોતી ત્યારે એની અંદર નાટક ભજવાતું ને નાટકની અંદર જે આપણા 9 રસ કહેવાય એ બધા જ રસો આ નાટકની અંદર છે. બહુ અદ્ભુત નાટક છે. તો અવશ્ય પધારશું. એની અંદર આ નાટક 2 મે 2025 લઈને 8/5/2025 7 શો છે. 8:30 કલાકે રાત્રે ચાલુ થશે. એની ટિકિટ મેળવવા માટે કેપિટલ માર્કેટની 57 નંબરની આપણી રવાપરથી લીલાપર રોડ ઉપર અમારી આ ઓફિસ ICICI બેંકની બાજુમાં આવેલી છે. ત્યાંથી આપને આ ટિકિટ મળશે. નાટકનું સ્થળ રવાપર રોડથી ગુંડડા રોડ જે જાય છે એ રોડ ઉપર રામેશ્વર પાર્ટી પ્લોટની સામે 25 વીઘા જમીનની અંદર આ નાટકનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલું છે. ભારત માતા કી જય, વંદે માતરમ. તો મિત્રો, જે પ્રમાણે ભાઈ આપને વાતચીત કરી, એમની તારીખ, સ્થળ બધું આપેલું છે. તો તમારે પણ જો આ નાટક જોવાનો લાહો લેવો હોય, અને નાટક વસ્તુ તો એક એવી છે કે તમે ટીવીની અંદર જે જોતા અને જે વસ્તુ આપણે સિનેમા ઘરની અંદર જોતા એ શૂટિંગ ઉતારેલી વસ્તુ હતી. અને આ જે વસ્તુ જે લઈ આવ્યા છે આપણે માતૃભૂમિ સેવા ટ્રસ્ટ વાળા મહેશભાઈ, એ અલગ જ વસ્તુ છે. કેમ કે એ લાઈવ બોલીને જે છે અને એનો લાહો લેવો એક બહુ સરસ મજાનો છે. તો મારા વાલીડાઓ, મારા બાપલિયાઓ, સરસ મજાના વિડીયો જોવા માટે મારું પેજ છે ઓહો મોરબી, લાઈક, શેર એન્ડ ફોલો કરજો. ભારત માતા કી જય, વંદે માતરમ.